આપણે ડૉક્ટર મેડમને સાંભળવા છે એટલે વધારે ટાઈમ નહીં લઉં, પણ એક 22 વર્ષથી હું રોટેરિયન છું એટલે એવું કહેવામાં આવ્યું હતું કે રોટરી વિશે અને રોટરીમાં ઓર્ગન ડોનેશનનું શું કામ થઈ રહ્યું છે એ કરવું જોઈએ. સો બધાને નવાઈ લાગશે કે ડૉક્ટરોની હારે હાલ લોયર સકામ ઊભો છે, એવું થાય છે ને. એનું કારણ એ છે કે 2 વર્ષ પહેલા મારા વાઇફને કિડનીની તકલીફ હતી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની ના પાડી અને એ ડોમિસાઇલ સર્ટિફિકેટના હિસાબે મારી વાઇફનું ઓપરેશન થઈ શકે એમ નહોતું. એ મેં ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યું અને એ કેસ અમે હું જીત્યો અને ગુજરાત ગવર્મેન્ટનો કાયદો જે છે એ રદ કરવામાં આવ્યો. અને જ્યારે આ 4-5 મહિનાની અંદર આ બધું થઈ રહ્યું હતું ત્યારે મને જાણવા મળ્યું કે આ પ્રોબ્લેમ મારો પોતાનો નથી, પણ આખી દુનિયાનો પ્રોબ્લેમ છે, આખી ઇન્ડિયાનો પ્રોબ્લેમ છે. ઇન્ડિયાના દરેક સ્ટેટની અંદર આ ડોમિસાઇલ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ જરૂર છે. એટલે મેં 5 ડિસેમ્બર 2022ના સુપ્રીમ કોર્ટની અંદર એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કર્યું હતું અને એ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના આધારે ડોમિસાઇલ રિક્વાયરમેન્ટ જે હતી એ સાહેબ નાબૂદ થઈ. ડૉક્ટર સાહેબ જે છે એમને ખબર છે અને એના કારણે છેલ્લા 2 વર્ષથી હું આ કામમાં જોડાયેલો છું. અને જ્યારે આ રીતે થોડી ઘણી સફળતા મળી એટલે એમ થયું કે આ ઓર્ગન ડોનેશનના ઉપર આપણે કંઈક કામ કરવું જોઈએ. બીજી બાજુ હું રોટેરિયન તો હતો જ, એટલે અમે એક વેબસાઇટ મૂકી જેનું નામ છે oneindia1law.org કે આખા ઇન્ડિયાની અંદર ઓર્ગન ડોનેશનનો જે કાયદો જે છે એ આખા ઇન્ડિયામાં એક જ સરખો હોવો જોઈએ, જુદો ન હોવો જોઈએ. એમાં અમે કામ કરી રહ્યા છીએ અને એની સાથે રોટરીમાં શું કામ થઈ રહ્યું છે એ હું બતાવું કે રોટરીમાં આપણા પ્રેસિડેન્ટ સાહેબે વાત કરી એ પ્રમાણે રોટરીની અંદર આપણો ડિસ્ટ્રિક્ટ છે, ડિસ્ટ્રિક્ટની સાથે ઇન્ડિયાની અંદર 42 ડિસ્ટ્રિક્ટ છે અને ઓલ ઓવર વર્લ્ડમાં કામ થઈ રહ્યું છે. પણ રોટરી એક્શન ગ્રુપ બ્લડ એન્ડ ઓર્ગન ડોનેશન છે કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રોટરી મેમ્બર, કોઈ પણ રોટરી ક્લબ અથવા તો ડિસ્ટ્રિક્ટ ઓર્ગન ડોનેશનમાં કંઈ પણ કામ કરવા માંગતું હોય તો આ રોટરી એક્શન ગ્રુપ RAG બ્લડ એન્ડ ઓર્ગન ડોનેશન એમને મદદ કરે છે. એટલે રોટરી એક્શન ગ્રુપ બ્લડ એન્ડ ઓર્ગન ડોનેશન જે હતું એ ઇન્ટરનેશનલ રોટરી ઇન્ટરનેશનલનો જ ભાગ છે. એનું પહેલું ચેપ્ટર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની અંદર અમે ઇન્ડિયાની અંદર ચાલુ કર્યું, જેના પ્રેસિડેન્ટ જે છે એનું નામ છે રાજેશ મિત્તલ, જે દિલ્હીની અંદર છે. અને એની સાથે અમે બીજા રોટેરિયન બી જોડાયા હતા અને કામ એ રીતે કરવાનું નક્કી કર્યું કે ભાઈ જ્યારે અમે રિસર્ચ કરતા હતા ત્યારે જાણ્યું કે ભાઈ દરેક ડિસ્ટ્રિક્ટની અંદર, દરેક ક્લબની અંદર જુદા જુદા ટાઈમે રોટરી અને ઓર્ગન ડોનેશનનું કામ થઈ રહ્યું છે પણ એક સાથે કામ નથી થઈ રહ્યું. એટલે બધી આંગળીઓ જુદી જુદી છે તો આપણે એક સાથે કેમ કામ ન કરીએ. એટલે છેલ્લા 1 વર્ષથી અમે એ રીતના પ્રયત્ન કરી રહ્યા છીએ કે જુદા જુદા ડિસ્ટ્રિક્ટની અંદર જ્યાં કામ થઈ રહ્યું હોય એમની પાસેથી કંઈ શીખીએ અને એની સાથે જ જો કોઈ પણ ક્લબને કંઈ કામ કરવું હોય રોટરી ઓર્ગન ડોનેશનમાં તો અમે મદદ કરીશું. અને એના ભાગરૂપે જ આજે અમે અહીંયા આવ્યા છીએ કારણ કે મુકેશભાઈ અમને પકડી પડ્યા ઓનલાઈન વોટ્સઅપ આપણી યુનિવર્સિટીની અંદરથી કે અમારે ઓર્ગન ડોનેશનનું કામ કરવું છે, તમે અમને શું મદદ કરશો? કીધું તમે કયો અમે કરવા તૈયાર છીએ. અને એ મદદના ભાગરૂપે ડૉક્ટર મેડમ મારા કોન્ટેક્ટમાં હતા અને જે કહેવાય ને કે કાગનું બેસવું ટાળનું પડવું, मैडम ने मैंने कांटेक्ट करो कि वो प्रशांत भाई अहमदाबाद आऊँ छो आपको मिलना है. मैंने बोला मैडम आ जाइए, 1.5 साल से हम एक दूसरे को मिलने की कोशिश कर रहे हैं. અને એ મેસેજ મેં મૂક્યો કે હું આવું છું અને એમાં એમને લખ્યું કે મારે તો મોડાસા જ આવવાનું છે. અને સાહેબે પકડી પાડી કે મેડમને સીધા જ કીધા કે તમે અહીંયા આવો અને એ બાબતની વાત. એટલે અમારી વાત થઈ રહી હતી કે અમે આવીને કંઈ પ્રોગ્રામ કરશું, પણ મેં કીધું અમારા કરતાં જો મેડમ અહીંયા છે એમને તો છેલ્લા 20 વર્ષથી આમાં એક્સપિરિયન્સ છે, મારો એક્સપિરિયન્સ તો બહુ લિમિટેડ છે. એટલે એ કારણે અમે અહીંયા આવ્યા છીએ. અને રોટરીની અંદર અત્યારે જુદી જુદી ક્લબોની અંદર અમે જમશેદપુરમાં બી હતું, બેંગ્લોર, મદ્રાસ, ચેન્નાઈ, આખા ઇન્ડિયાની અંદર અમારા ખર્ચે અને જોખમે જ્યાં બી ઓર્ગન ડોનેશનની વાત કરવા માટે બોલાવે ત્યાં અમે જઈએ છીએ. ખાસ કરીને લીગલ આસ્પેક્ટ જે હોય કાયદાને લગતો, રોટરી ઓર્ગન મીન્સ બ્લડ એન્ડ ઓર્ગન ડોનેશનનો જે આપણો કાયદો છે થોટા, ધી ટ્રાન્સપ્લાન્ટ હ્યુમન ઓર્ગન એક્ટ, એની અંદર કાયદાકીય ઘણી બધી ગૂંચવણો પડે છે, એમાં અમે મદદ કરી છે. અને રોટરીની અંદર જુદા જુદા ડિસ્ટ્રિક્ટની અંદર જે કાંઈ બી આ કામ કરવાની જરૂર પડે અને જે કાંઈ બી પ્રોગ્રામ કરવાની જરૂર પડે, અવેરનેસ લાવવાની જરૂર પડે તો એ કરીએ છીએ. વર્કશોપ કરી રહ્યા છીએ RAGની નીચે, રોટરી એક્શન ગ્રુપની નીચે. અને એ ઇન્ફોર્મેશન જે છે એને આગળ વધારે છે કે
જ્યારે જ્યારે બી મુકેશભાઈ તમારા અહીંયા પ્રોગ્રામ કરવાનો થાય અને કાંઈ પણ નોલેજની જરૂર હોય, વર્કશોપ કરવાની જરૂર હોય, અવેરનેસ કરવાની જરૂર હોય, અને એમ કહ્યું કે બાળકો માટે છે, વડીલો માટે છે, તો બી વાંધો નથી. ડોક્ટરોને માટે બી ટ્રેનિંગ આપવી હોય તો એ ટાઈપના બી વર્કશોપ કરીએ છીએ, કારણ કે ડોક્ટરો બી અમને પૂછતા હોય છે. તો રોટરીની નીચે આ બધું કામ કરી રહ્યા છીએ અને એટલા માટે અમે અહીંયા છીએ. અમને બોલાવવા બદલ અને આમંત્રણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.